સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી તેમજ ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર આર.કે. મહેતા જિલ્લામાં પડેલ વરસાદ અંગેની માહિતી આપતા જણાવ્યું કે કંટ્રોલ રૂમ, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ડેમની સ્થિતિ, પાણી પુરવઠા યોજના, પીજીવીસીએલની કામગીરી સહિત એનડીઆરએફની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે. તો જિલ્લામાં એન્ટી એપિડેમિક દવાની સ્થિતિ, પાણીજન્ય રોગ નિયંત્રણ અંગેની સ્થિતિ અંગે મંત્રીશ્રીને તેમણે માહિતગાર કર્યા હતા. અધિકારીઓ પાસેથી જિલ્લાની વિગતવાર માહિતી મેળવ્યા બાદ મંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે જિલ્લામાં સારી પ્રી મોન્સૂન કામગીરી થઈ હોવાને લીધે તેમજ વરસાદની ઓછી અસર હોય ભાવનગર જિલ્લો પ્રભાવિત થયો નથી. પણ આ ઉપરાંત આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી આ બેઠકમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સિજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા વિકાસ અધિકારી G.H. સોલંકી, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, રિજિયોનલ કમિશનર D.M. સોલંકી, પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર N.D. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરુ, આગેવાન અભયસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારી સહિતના જિલ્લા તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.